નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર લસા અને ગુસા શોધવાની એક શોર્ટ ટ્રીક જોઈશું, જે તમે આજ સુધી કદી પણ નહીં જોઈ હોય અને શીખ્યા પણ નહીં હોય। અને આ એકદમ ઈઝી છે। 1 મિનિટમાં જો દાખલો ગણવો હોય અને ફટાફટ એક ગુણની અંદર જો પૂછાયો હોય લસા અને ગુસા બંને સાથે શોધવાના હોય, બરાબર, અને ટૂંક સમયમાં જો એક જ મિનિટમાં એને તૈયાર કરવો હોય તો લસા અને ગુસા શોધવો હોય તો તમે આ એકદમ ઈઝી ટ્રીકનો ઉપયોગ કરી શકો છો। તો જોઈએ 24 અને 30 આપણે આ બે સંખ્યા આપેલી છે, આપણે લસા અને ગુસા શોધવાનો છે। તો જોઈએ આપણે સૌથી પહેલા શું કરીશું, આ બંને સંખ્યાને આ રીતે અહીંયા લખી દઈશું 24 અને 30। હવે અહીંયા આપણે શું કરીશું કે 24 અને 30 એવી સંખ્યા વડે અહીંયા ભાગ ચલાવશું કે જેમાં બંનેથી એ સંખ્યાનો વડે ભાગાકાર કરી અને એના ભાગ પડતા હોય અથવા તો અવયવ પડતો હોય। તો અહીંયા 2 વડે ભાગ પાડીએ તો 2 વડે કેટલા થશે, બંનેનો 24 ને 2 વડે ભાગીએ તો શું થાય, 12 દુ 24, અને એ જ રીતે 2 વડે 30 ને ભાગીએ તો શું થાય, 15 દુ 30। હવે 12 અને 15 બંને એક જ ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા તો 3 લઈ શકાય, 3 વડે ભાગાકાર કરી શકાય બંને। 3 વડે 12 નો જો ભાગાકાર કરીએ તો કેટલો મળે, 4, અને અહીંયા શું થશે, 3 પંચા 15। હવે જોઈએ તો આગળ આ બંનેમાંથી કઈ કોમન નીકળે એવું નથી, આનો ભાગ પડે એવો નથી એક જ સંખ્યા વડે, બરાબર। તો અહીંયા શું કરીશું હવે આના પરથી આપણે લસા અને ગુસા શોધીએ। તો અહીંયા પહેલા ગુસા શોધી લઈએ। હવે ગુસા શોધવો હોય તો એ શું યાદ રાખવાનું કે આગળની જે સંખ્યા આપણને અહીંયા જે બે મળી, જે સંખ્યા અહીંયા આ ખાનાની અંદર આપણને મળે એ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને ગુસા મળી જાય, એટલે કે 2 ગુણ્યા 3, તો 3 દુ 6। એ જ રીતે લસા શોધવો હોય તો એની અંદર આ બંને સંખ્યા તો ખરી જ, અને છેલ્લે જે નીચે સંખ્યા વધી એ પણ લઈ લેવાની, એટલે 4 ગુણ્યા 5। હવે આ 3 નો ગુણાકાર કરીએ તો 3 દુ 6 અને 4 પંચા 20, તો 20 ગુણ્યા 6 એટલે કેટલા થાય, 120। જો જવાબ આપણો જે લસા અને ગુસા એ બંને સાચો છે કે ખોટો એ જો ચેક કરવું હોય તો આપણે શું કરીશું, આ બંને જે સંખ્યાનો આપણે લસા ગુસા શોધ્યો એ બે સંખ્યાનો પહેલા ગુણાકાર કરીએ તો 24 ગુણ્યા 30 તો કેટલો થાય, 0, 3 ચોક 12, 3 દુ 6 ને 1 7, એટલે કે 720 જવાબ આવ્યો, બરાબર। હવે એ જ જવાબ જો લસા અને ગુસાનો જવાબના સાથેનો ગુણાકાર જો સરખો થાય તો એનો મતલબ કે આપણો લસા અને ગુસા એ સાચો છે। તો અહીંયા જોઈએ તો આ બે સંખ્યાનો લસા અને ગુસા કેટલો આવે તો 120 અને 6, એટલે એ બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય, અહીંયા 6 વડે ગુણીએ તો અહીંયા શું થઈ જાય, 0, 6 દુ 12, 6 એકા 6 અને 1 7, એટલે 720। તો એનો મતલબ કે આ બંનેનો જવાબ એટલે કે ગુણાકારનો જવાબ બંને સમાન છે। તેનો મતલબ શું થાય કે આપણો 24 અને 30 નો જે લસા અને ગુસા શોધ્યો હતો એ સાચો છે, બરાબર। તો હવે આગળ એ જ રીતે આપણે બીજા બે દાખલા ગણી જોઈએ પ્રેક્ટિસ માટે। આપણે લઈ લઈએ 10 અને 50। તો એ શું કરીશું, 10 અને 50 બંને સંખ્યાને એવી સંખ્યા લેવાની કે બંનેનો ભાગાકાર કરી શકાય, અવયવ પાડી શકાય। તો 2 પંચા 10 અને 25 દુ 50 થાય, એટલે અહીંયા 2 વડે ભાગી શકાય તો 2 5 અને એ કેટલા થશે, 25। હવે અહીંયા શું કરીશું, 5 અને 25 આયા તો આ બંનેમાંથી કોમન નીકળતું હોય બંને સંખ્યામાંથી એવી સંખ્યા કઈ, તો 5 એકા 5 અને 5 5 25, તો અહીંયા શું થાય, 5 1 અને 5 5 25। તો અહીંયા 5 અને 1 વધ્યા એટલે હવે આગળ કઈ કોમન નીકળશે નહીં। તો એના માટે અહીંયા શું કરીશું, ગુસા શોધી લઈએ। ગુસામાં શું હતું, આગળના કોલમમાં આ ખાનાની અંદર જે સંખ્યા હોય બંનેનો ગુણાકાર આપણને ગુસા મળી જાય તો કેટલો, 5 દુ 10, અને લસા જોઈએ તો આ બંનેનો તો સંખ્યા તો ખરી જ, ગુણ્યા આપણે શું કરતા હતા, નીચેની સંખ્યા પણ લઈ લેતા હતા, તો 1 ગુણ્યા 5 તો કેટલા થાય, 5 દુ 10, 5 એકા 5, તો 10 ગુણ્યા 5 એટલે કેટલા થાય, 50। હવે આ બંનેનો સંખ્યાનો આપણે ચેક કરીએ કે આ બંનેની જે આપણે જવાબ લાયા લસા અને ગુસા એ સાચો છે કે ખોટો। તો જુઓ 10 ગુણ્યા 50 કરો તો કેટલા થાય, 500। તો આપણો જવાબ અહીંયા શું હતો, લસા અને ગુસાનો પણ 10 ગુણ્યા 50 તો એ પણ શું થાય, 500। તો એનો મતલબ કે આપણો લસા અને ગુસા સાચો છે। પછી નેક્સ્ટ જોઈએ બીજો એક દાખલો એક્સ્ટ્રા જોઈએ।
તો એના માટે આપણે સંખ્યા લઈ લઈએ આગળ 16 અને 12. હવે આ રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, પણ ખાસ એ યાદ રાખવાનું કે આ બંને સંખ્યા જે લીધી હોય, અહીંયા જે તમે સંખ્યા વડે ભાગ ચલાવો એ બંને સંખ્યા વડે ભાગ ચાલતો હોવો જોઈએ, એટલે કે બંને સંખ્યાને ભાગી શકો એવી હોવી જોઈએ. તો એ જોઈએ 16 અને 12 બંનેમાંથી કોમન નીકળતી હોય એવી સંખ્યા કઈ? તો 2 અઠ્ઠા 16 અને 2 છંગ 12 થાય. હવે હજી કોમન નીકળશે કેટલા? જુઓ 8, એટલે 2 ના ઘડિયામાં 8 આવે, 2 ચોક 8 અને 2 તરી 6. તો 2 વડે ભાગ ચાલશે, 2 ચોક 8 અને 2 તરી 6. હવે આગળ કઈ ભાગ પડશે નહીં, કારણ કે 4 અને 3 બંનેનું એકબીજાના ઘડિયામાં કોઈ મેળ પડતો નથી. તો એટલા માટે એ શું થાય, ગુસા લખી દઈએ આપણે. ગુસા તો શું થશે? 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4 અને લસા બરાબર 2 ગુણ્યા 2 તો ખરા જ, અને નીચેની આ સંખ્યા 4 ગુણ્યા 3 તો કેટલા થાય? ગુણાકાર કરીએ તો એટલા થશે 48. હવે અહીંયા આપણો જવાબ સાચો કે ખોટો ગણવો હોય તો 16 ગુણ્યા 12 કરીએ તો આપણને મળશે 192, અને 48 ગુણ્યા 4 કરો તો પણ જવાબ થશે 192. તો આ બંનેનો જવાબ જો સમાન હોય તો એનો મતલબ શું થયો કે આપણો લસા અને ગુસા બંને આપણા શું કહેવાય, સાચા છે. આ રીતે તમે ચેક કરી શકો કે જો ડાઉટ હોય કે આપણો લસા ગુસા સાચો કે ખોટો, તો આ રીતે તમે ચેક કરી શકશો કે બંનેનો ગુણાકાર કરી દેવાનો એટલે તમને જવાબ મળી જશે. તો આવી જ શોર્ટ ટ્રીક જો જોઈતી હોય તમારે મેથ્સની અંદર તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે.